વર્ષનો છેલ્લો દિવસ એટલે 31st અને આપણે બધા જ જાણીએ છીએ કે 31st નજીક આવે એટલે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ઘણી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો મળી આવતો હોય છે. પણ તાજેતરમાં અમદાવાદના ઈસનપુર બ્રિજ પાસેથી 20 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આ ઘટનાને કારણે પોલીસમાં પણ હડકંપ મચી ગયો છે. આખો બનાવ શું છે, કેવી રીતે ડ્રગ્સ પકડાયું, જેવી વગેરે બાબતો પર વિગતે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. શહેરના યુવાનો ધીરે ધીરે ડ્રગ્સના દૂષણ બાજુ વળી રહ્યા છે. તેવામાં એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદના ઈસનપુર બ્રિજ પાસે બન્યો છે, જેમાં અમદાવાદ પોલીસને 20 લાખનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. માહિતી અનુસાર એસઓજીની ટીમને આજે વહેલી સવારે એક બાતમી મળી હતી કે પ્રેમ નારાયણ નામનો એક વ્યક્તિ જે રાજસ્થાનથી એમડી ડ્રગ્સનો મોટો જથ્થો લઈ અમદાવાદ આવે છે. આ માહિતી મળતા એસઓજીની ટીમ ઈસનપુર બ્રિજ પાસે જઈ ડ્રગ્સ માફિયાને પકડવા માટે સતર્ક થઈ ગઈ હતી. તેવામાં પ્રેમ નારાયણ સામેથી ચાલતો આવતો હતો. તે જોઈને એસઓજીની ટીમે તેને ઝડપી લીધો. પણ આ માફિયાએ ત્યાંથી ભાગવા માટે પોલીસની આંખમાં મરચું નાખ્યું. પણ તે જગ્યાએ પોલીસ વધારે પ્રમાણમાં હતી, જેને લીધે આ આરોપી ભાગી શક્યો નહીં અને પોલીસની પકડમાં આવી ગયો. મળતી માહિતી અનુસાર આ શખ્સે રાજસ્થાનના અમજદ ખાન પાસેથી ડ્રગ્સ લીધું હતું અને તેને અમદાવાદ સપ્લાય કરવાનું હતું. પણ કોને સપ્લાય કરવાનું હતું, કેવી રીતે સપ્લાય કરવાનું હતું, જેવી વગેરે બાબતો પર હાલ તપાસ ચાલી રહી છે. આ સિવાય હાલના સંજોગોને ધ્યાનમાં લેતા અમદાવાદ એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે 31સ્ટને ધ્યાનમાં રાખીને અલગ અલગ ટીમો બનાવી છે અને દરેક 4 રસ્તા પર ઊભી રાખવાની છે, જે દરેક વાહનને ચેક કરશે. શહેરમાં ડ્રગ્સ અને દારૂનું દૂષણ ઘટે તેના માટે પ્રયત્નો કરવામાં આવશે. આ સંપૂર્ણ ઘટના પર તમારું શું કહેવું છે? શું લાગે છે કે એસઓજીની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચે જે પહેલ કરી છે તે સફળ રહેશે અથવા જૈસે થે જેવી સ્થિતિ જોવા મળશે? અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.